નમો નમો અજ્જય નમો લોય સવ હે શુભંચન કાર સવ ભાવ મંગલાળંચ સર્વેશે પરમં હૈ જય જગજીવ જોડી વિયાણો જગગુરુ જગાનંદ જગણાહો જગબંધુ જય જગપ્રિય મહોભય જય સુયાણમ પવતે થયરાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય ઓમકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ અચિંત્ય ચિંતામણિકલ્પસાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયર્થિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીએ. હાથ જોડી આંખો બંધ, સકલ સંગ સાથે. સ્વામી સવજીવે સર્વે જીવા ભ્રમંતુ મે નિત્ય મે સર્વભૂતેષુ નિરમચ્છનકેનૈ શિવમસ્તુ સર્વજગતા પરહિત નિરતા દોષાપ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. જગતના સૌજીવોનું કલ્યાણ થાવ, સર્વત્ર સર્વ જીવો સુખી થાવ એ ભાવના સાથે 12નો કામ. ચિદાનંદ સ્વરૂપાય રૂપાતીતાય પરમ જ્યોતિષે તસ્મૈ નમઃ શ્રી પરમાત્મા. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથનો પ્રારંભ કરતા મંગલાચરણમાં પરમાત્માને નમસ્કાર કરવા છે. નમઃ પરમાત્માને. એ પરમાત્મા કેવા છે? પરમાત્માનું સ્વરૂપ શું છે? પરમાત્માના ગુણો કેવા છે?
એમના સ્વરૂપને જાણીશું, એમને ઓળખીશું, એમને જાણીશું, એમને સમજીશું, એમના ગુણોને જાણીશું. જ્યાં સુધી ગુણદ્રષ્ટિ કેળવાય નહીં ત્યાં સુધી નમસ્કાર ભાવ આવે. ગુણદ્રષ્ટિ કેળવાય, ગુણો દેખાય ત્યારે જ સાચો નમસ્કાર થાય. ત્યાં સુધી સાચો નમસ્કાર થતો. પછી દેવ હોય, ગુરુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, આપણે સમજી શકીએ છીએ કે કોઈમાં દોષ દેખાતો હોય તો આપણે એમને કદાચ ઝૂકીશું તો પણ બહારથી ઝૂકીશું, અંદરથી નહીં ઝૂકીશું. જ્યારે કોઈકના ગુણ દેખાશે ત્યારે આપણો જે નમસ્કાર છે ખરેખર ભાવ નમસ્કાર થશે. ભાવ નમસ્કાર કરવાને માટે આપણા ભાવની જરૂર છે, આપણામાં નમ્રતાની જરૂર છે. આપણામાં જેટલી નમ્રતા આવશે, અને એક વાત નક્કી છે, તપ વિના મોક્ષ મળશે, જ્ઞાન વિના મોક્ષ મળશે, ચારિત્ર વિના પણ મોક્ષ મળશે, પણ નમ્રતા, સરળતા વગેરે ગુણ વિના આત્માને મોક્ષ મળશે નહીં. અપવાદરૂપ દ્રષ્ટાંતમાં પણ ચારિત્ર વિના મુક્તિ મળી ગઈ, દ્રવ્ય ચારિત્ર વિના. પણ એ આત્મામાં વિશિષ્ટ પ્રકારના આવા ગુણો, એ ગુણોની ખીલવણી આત્મામાં થયેલી હતી. કોઈ દોષ રહ્યો નહોતો. જ્યાં સુધી એક પણ દોષ હોય ત્યાં સુધી મોક્ષ ન થાય. જ્યાં સુધી સંપૂર્ણ ગુણનું પ્રગટીકરણ ન થાય ત્યાં સુધી મોક્ષ ન થાય. આત્મા છે, આત્માનો સ્વભાવ છે નમ્રતા. આપણે અત્યારે વિભાવમાં છીએ એટલે અક્કડ થઈએ છીએ. સ્વભાવમાં આવવાનું છે. સ્વભાવમાં આવ્યા વિના છૂટકો નથી ને. સ્વભાવમાં આવવા માટે પરમાત્માનું શરણું સ્વીકારવાનું છે. પરમાત્મા સ્વભાવમાં આવેલા છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજા ધર્મનાથ ભગવાનના સ્તવનમાં ફરમાવે છે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. પરમાત્માનો આપણે ભાવ કરવાનો છે. પરમાત્માનો સ્વભાવ છે. શું સ્વભાવ છે પરમાત્માનો? પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ કરવો, પ્રેમ આપવો, જગતના જીવ માત્ર પ્રત્યે પ્રેમ કરવો, કોઈના પ્રત્યે અંશ માત્ર પણ દ્વેષ નહીં, અંશ માત્ર પણ અણગમો નહીં. દ્વેષ કેમ આવે છે? અણગમો કેમ આવે છે? આપણો સ્વાર્થ વચ્ચે આવે છે માટે દ્વેષ આવે છે. મને આ વ્યક્તિ આવો લાગે છે, મને નડે છે, મારા કામમાં વચ્ચે આવે છે, આ વચ્ચે ટાંગ અડાડે છે, એટલે એના પ્રત્યે અણગમો આવે છે, એના પ્રત્યે દ્વેષ આવે છે. આ બધો આપણો સ્વાર્થ છે અને સ્વાર્થથી મુક્ત થઈએ અને ત્યારે જગતના જીવ માત્ર પ્રત્યે પ્રેમ પ્રગટે. પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. પરમાત્મા પ્રેમ વરસાવી રહ્યા છે. સિદ્ધશિલાની ઉપર અલોકને સ્પર્શીને રહેલા પરમાત્મા ત્યાંથી પ્રેમ વરસાવી રહ્યા છે. સકલ વિશ્વના સર્વ જીવો ઉપર વરસાવી રહ્યા છે. પછી તે કીધું હતું, તો એ જો વરસાવે છે તો બધા જુદા જુદા શા માટે? એ તો હે હા, કાલે રાત્રે વરસાદ આવ્યો, ધોધમાર આવ્યો. કોણ ભીંજાયું? બધા ઘરમાં પુરાયેલા હતા એટલે કોઈ ભીંજાયું નહીં. હે શેનાથી? હા, પશુ પક્ષીઓ જે બહાર હતા એ જ ભીંજાયા. પણ
જે અંદર હતા એ ન ભીંજાયા. સ્પષ્ટ છે, એ તો વર્ષે જ છે, અનરાધાર વર્ષે છે. દેવગુરુનું કામ જ છે વરસવાનું. આપણે અંદર લપાઈને બેઠા છીએ આપણા કોચલામાં, આપણા અહમના કોચલામાં, આપણા મમત્વના કોચલામાં, આપણા આસક્તિના કોચલામાં, આપણા રાગદ્વેષના કોચલામાં આપણે અંદર લપાઈને બેઠા છીએ. એટલે એનો આ પ્રેમનો આપણને સ્પર્શ થતો નથી. એનો તો સ્વભાવ છે ને, સ્વભાવને કારણની અપેક્ષા નથી હોતું. ભાવ હોય તો કારણની અપેક્ષા હોય કે આની ઉપર વરસવું, આની ઉપર નહીં, આની ઉપર પ્રેમ કરવો, આની ઉપર નહીં. પણ જે સ્વભાવ બની જાય એ બધે એક સરખું હોય. પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે નિગોદના જીવો ઉપર પણ એ જ પ્રેમ વરસાવે છે, જે પ્રેમ માનવ ઉપર વરસાવે છે ને જે પ્રેમ ઇન્દ્ર મહારાજા ઉપર વરસાવે છે. એને કોઈ ફેર નથી, એને કોઈ તફાવત નથી. તફાવત આપણામાં જ. આપણને એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના દર્શન થતા નથી. આજ સુધી પરમાત્માને પ્રેમ સ્વરૂપે આપણે ક્યારે જોયા નથી અને વિતરાગ સ્વરૂપે જોયા છે. પ્રભુને રાગ નથી, પ્રભુને દ્વેષ નથી, એ સ્વરૂપે પ્રભુને આપણે જોયા છે. પણ રાગ દ્વેષ નથી એનો અર્થ એ નથી કે એમને પ્રેમ નથી. રાગ જુદો છે ને પ્રેમ જુદો છે. રાગમાં અપેક્ષા હોય છે, રાગમાં સ્વાર્થ હોય છે. પછી માતાનો પુત્ર પ્રત્યેનો રાગ હોય કે પતિનો પત્ની પ્રત્યેનો રાગ હોય કે બે ભાઈનો હોય કે બે બહેનનો હોય, બધે ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છુપાયેલો છે, ક્યાંક ને ક્યાંક કોઈક અપેક્ષા રહેલી છે. દેવગુરુને કોઈ અપેક્ષા નથી, કોઈ સ્વાર્થ નથી. બસ એને તો પ્રેમ વરસાવવાનો એનો સ્વભાવ છે એટલે વરસાવે છે. સૂર્યનો સ્વભાવ છે પ્રકાશ આપવાનો. તમે એની સામે જોશો કે નહીં જુઓ, એ ઉગ્યો કે નથી ઉગ્યો એની નોંધ લેશો કે નહીં લો, એ તો પ્રકાશ આપવાનો જ. જે એની સામે ધૂળ ઉડાડશે એને પણ પ્રકાશ આપશે ને સવારે જે એને જળનું અર્ઘ્ય કરશે, સૂર્ય નમસ્કાર કરશે, એને પણ પ્રકાશ આપશે. બધાને સરખો આપે કે નહીં? છતાં ભોયરામાં અંધારું છે, છતાં બંધ રૂમમાં અંધારું છે. એનું કારણ એ છે રૂમ બંધ કરીને બેઠા છે એટલે કિરણ પણ અંદર પ્રવેશી શકતું નથી. આપણે રૂમ બંધ કરીને બેઠા છીએ એટલે પરમાત્માની કૃપા, પરમાત્માના પ્રેમનું કિરણ આપણા સુધી પહોંચતું નથી. આ દરવાજા ખોલી દેવાના છે, બારીઓ ખોલી દેવાની છે. બારી બારણા ખોલી દઈશું તો પ્રભુનો પ્રેમ અનરાધારને મુશળધાર વરસતો અનુભવશું. આપણી અંદર રહેલા રાગ દ્વેષ આપણને હેરાન કરે છે, એ જ પ્રભુ સુધી પહોંચવા દેતા નથી. પ્રભુ સુધી નહીં પહોંચવા દેવામાં કારણ હોય તો આ છે, રાગ દ્વેષના પડણ એટલા બધા ગાઢ છે. પછી આપણે ફરિયાદ કરીએ કે ભગવાન પાસે જઈએ છીએ પણ કે ભાવ જાગતો નથી. રસોડામાં જાઓ તો ભાવ જાગે છે, દુકાને જાઓ તો ભાવ જાગે છે, ઉઘરાણી કરવા જાઓ તો ભાવ જાગે છે, ફરવા જાઓ તો ભાવ જાગે છે. પણ ભાવ તો જાગે છે ને, ત્યાં ખાવાના ભાવ જાગે છે, ત્યાં ફરવાના મજા કરવાના ભાવ જાગે છે. રાગદ્વેષ તો પડેલા જ છે. ત્યાં રાગદ્વેષ પડેલા છે છતાં ભાવ જાગે છે. તો અહીંયા પણ રાગદ્વેષ પડેલા છે તો ભાવ જાગવા જોઈએ.
કેમ નથી જાગતા પરમાત્મા પ્રત્યે? આપણને પ્રેમ નથી પ્રગટ્યો. થાસુ પ્રેમ બન્યો છે રાજ. શરૂઆતમાં જ ઉપાધ્યાયજી મહારાજ એમ કે છે, પહેલા એમ કહી દે છે, ભગવાન તારી સાથે આજે પ્રેમથી બંધાયો છું. અને આત્માનો સ્વભાવ છે, જ્યાં રાગ છે ત્યાં દોષ દેખાતા નથી, જ્યાં દ્વેષ છે ત્યાં ગુણ દેખાતા નથી. રાગી દોષા ન પશ્યતિ, દ્વેષી ગુણા ન પશ્યતિ. જેને રાગ છે, જે વસ્તુ ઉપર રાગ છે, જે વ્યક્તિ ઉપર રાગ છે, ત્યાં એને ક્યાંય દોષ, કોઈ દોષ દેખાતા નથી. અને જ્યાં દ્વેષ છે ત્યાં એને કોઈ ગુણ દેખાતા નથી. ગુણ હોવા નહીં હોવા, દોષ હોવા નહીં હોવા એ મહત્વનું નથી. દોષ છે એટલે દેખાય છે એવું નથી, ગુણ છે એટલે દેખાય છે એવું નથી. આપણી અંદર રાગ પડેલો છે, વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે આપણને રાગ પડેલો છે, માટે આપણને ગુણ દેખાય છે. અને એ વ્યક્તિ કે એ વસ્તુ પ્રત્યે દ્વેષ પડેલો છે, માટે આપણને એના ઉપર દોષ દેખાય છે. તમને બધાને ચા ઉપર કેવો આમ ગુણ દેખાય ને? ચામાં ગુણ દેખાય. હવે જે ચા પીતો જ નથી, જન્મથી પીધી નથી, જે ચાના અવગુણ જાણે છે, વૈદ્યકીય ભણેલો છે, એને ચામાં એક પણ ગુણ દેખાશે નહીં. એટલે રાજસ્થાનમાં એક કવિતા રચી, સુણ ચાય ચુડેલણ થાસુ હાર્યા મારા દેવતા. ચાને એને દેવી ન કીધું, ચાને ચુડેલણ કીધું. સુણ ચાય ચુડેલણ થાસુ હાર્યા મારા દેવતા. મારા દેવતા પણ તારી પાસે હારી ગયા. જ્યાં ગયો ત્યાં બધે તારા દર્શન થયા, જ્યાં ગયો ત્યાં. અને છેલ્લે સાધુ પાસે ગયો તો સાધુના પાથરામાં પણ તારા દર્શન થયા. સ્પષ્ટ છે. દુનિયા આખીને ચાના ગુણ દેખાય છે, ત્યારે કેટલાક વ્યક્તિઓ એવી છે જેને ચામાં એક પણ ગુણ દેખાતો નથી, બધા દોષ જ દેખાય છે. એમ વ્યક્તિ લઈ લો, કોઈક વ્યક્તિ પ્રત્યે, નરેન્દ્ર મોદી પ્રત્યે આખા દેશને એક માન છે, સન્માન છે, જે સમજુ છે, જે બુદ્ધિશાળી છે, જે ભણેલા છે. હા, કાઉન્સમાં સમજી લો, એની અંદરની વાત જે નથી જાણતા એને. કેટલાક લોકો ભારતમાં આજે એવા છે જેના પ્રત્યે દ્વેષ ધારણ કરીને બેઠા છે, એને એનામાં દોષ જ દેખાય છે. વ્યક્તિ તો એની એ છે, એનું એ જ આચરણ છે. ત્યારે એક વ્યક્તિને એમાં ગુણ દેખાય છે, એક વ્યક્તિને એમાં દોષ દેખાય છે. અરે બીજી વાત છોડો, વિતરાગ પરમાત્મા વિતરાગ છે, નિર્ગ્રંથ છે, પૂર્ણ અવસ્થાને પામેલા છે, બધા જ જીવો ઉપર કરુણા ધારણ કરનારા છે. આપણને સૌને એના ઉપર અત્યંત પ્રેમ છે એટલે ગુણ દેખાય છે. ત્યારે આજે દુનિયામાં, આજ દુનિયામાં કેટલાક જીવો એવા છે જેને વિતરાગ પરમાત્મામાં પણ દોષ દેખાય છે કે નહીં? તો શું કહેશો હવે? કે દોષ હતા એટલે દોષ દેખાયા, કે દોષ દ્રષ્ટિ હતી એટલે દોષ દેખાયા? ગુણ હતા એટલે ગુણ દેખાયા, કે ગુણ દ્રષ્ટિ હતી એટલે ગુણ દેખાયા? શાસ્ત્રકારો સ્પષ્ટ કે છે, ગુણ દ્રષ્ટિ કેળવો, દોષ દ્રષ્ટિ છોડો. ગુણ દ્રષ્ટિ કેળવવામાં આપણને લાભ છે, દોષ દ્રષ્ટિ કેળવવામાં આપણને નુકસાન છે.
આખું બોર્ડ છે, સફેદ બોર્ડ, એમાં કાળું ટપકું કર્યું છે. આપણે શું જોઈશું? કાળું ટપકું જોઈશું. 49 વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે કાળું ટપકું શું દેખાય છે? કાળું ટપકું. એક જ વિદ્યાર્થી બોલ્યો, આખું ધોળું બોર્ડ દેખાય છે. સ્થુલીભદ્રજીને સડેલી કૂતરી, દુર્ગંધ મારતી કૂતરી, એમાં શું દેખાયું? સરસ મજાના દાંત દેખાયા. એનો સડેલો ભાગ ન દેખાયો, એની દુર્ગંધ ન દેખાય, કાંઈ ન દેખાયું, માત્ર એના સરસ દાંત દેખાયા. કરવાનું આ છે. આ શાસ્ત્ર સાંભળીને કરવાનું આ છે. ને જો આ લાભ થઈ ગયો તો બધું જ મળી, અને આ લાભ ન થયો તો કાંઈ નથી મળ્યું. પછી તમે શત્રુંજય તપ કર્યો, માસક્ષમણ તપ કર્યો, સિદ્ધિ તપ કર્યો, કોઈ અર્થ નથી જો ગુણ દ્રષ્ટિ ન કેળવી તો, જો દોષ દ્રષ્ટિ દૂર ન કરી તો. અનાદિથી આપણી દોષ દ્રષ્ટિ એવી ઘર કરી ગઈ છે, એટલે આપણને બધે દોષ જ દેખાય છે. સરસ મજાનું હોય ને તોય આપણને એમાં એવું જ દેખાય. લીમડો કેટલો ગુણકારી છે, પણ હવે જેને એના ગુણની ખબર નથી એ શું જોશે? કડવો લીમડો છે. કડવો હોય એ જ ગુણકારી હોય છે, મીઠો હોય એ તો દોષ કરે છે. કડવાના ગુણો હોય છે, મીઠાના ગુણો નથી હોતા. પરમાત્મા, આપણે પરમાત્માની ઓળખ કરવી છે. પરમાત્મા કેવા છે? ચિદાનંદ સ્વરૂપાય, જ્ઞાન આનંદ સ્વરૂપ. કાલે આપણે વાત કરી હતી, પરમાત્મા કાળા છે, ધોળા છે, લાલ છે, સોનેરી છે. કેવા છે? પરમાત્મા કાળા નથી, ધોળા નથી, લાલ નથી, સોનેરી નથી, નીલ નથી. કેમ નથી? તો કે એમને દેહ જ નથી. દેહ હોય, શરીર હોય તો એને રંગરૂપ હોય, શરીર જ ન હોય તો એને રંગરૂપ હોતા નથી. શુદ્ધ આત્મ સ્વરૂપ છે, અને શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે? તો કે જ્ઞાન અને આનંદ. એમને જ્ઞાન છે, કેવલ જ્ઞાન છે. સકલ વિશ્વને એક જ સમયે જુએ છે અને જાણે છે. જેમ દર્પણની અંદર અહીં દર્પણ મૂક્યું હોય તો આ બધાનું પ્રતિબિંબ આમાં પડે, એમના આત્મામાં સકલ વિશ્વનું પ્રતિબિંબ પડે છે. અને બીજી મહત્વની વાત એ છે, આનંદ કોને હોય? તો કે જેની પાસે જ્ઞાન હોય તેને જ આનંદ હોય. જ્ઞાન ન હોય ત્યાં આનંદ ન હોય. આ વાત બરાબર સમજી લેવા જેવી છે. આનંદ બધાને જોઈએ છે, સુખ બધાને જોઈએ છે, પણ સુખનું આનંદનું કારણ છે જ્ઞાન છે. અને કયું જ્ઞાન તમે મેળવો છો એ બધું જ્ઞાન? કેટલું ભણેલો ગૌતમ? બીકો. પછી વિશાળ વધારે ભણ્યો છે, બીકો. એ જ્ઞાન કે નહીં? એ જ્ઞાન તો મિથ્યા જ્ઞાન છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન.
જ્ઞાન એટલે આત્મા જ્ઞાન, આત્માનું જ્ઞાન, અને આત્માની ઓળખાણ કરાવે તેવું જ્ઞાન. આત્માની ઓળખાણ કોણ કરાવે? તો કે પરમાત્મા કરાવે. એટલે પરમાત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન આ જ જ્ઞાન છે. અને આ જ્ઞાન જેને થયું છે તેને આનંદ જ હોય, એને કોઈ દુઃખ ન હોય. જો દુઃખ છે, અફસોસ છે, ચિંતા છે, આ બધું છે તો સમજવું કે જ્ઞાન નથી, અજ્ઞાન છે. બાકીનું જે છે એ બધું અજ્ઞાન છે. નવ પૂર્વ સુધી અભવ્ય ભણે, નવ પૂર્વ સુધી. કેટલું ભણે? એક પૂર્વ એટલે એક હાથી પ્રમાણ સહીના ઢગલાથી લખાય તેટલું એક પૂર્વ કહેવાય. અને પછી ડબલ કરતા જવાનું. બીજું પૂર્વ, ત્રીજું પૂર્વ, ચોથું પૂર્વ, 2 હાથી, 4 હાથી, 8 હાથી, 16 હાથી, એમ ડબલ કરતા જાઓ. એટલું જ્ઞાન ભણે અભવ્ય, પણ આત્મજ્ઞાન ન હોય, આત્માની પ્રતીતિ ન હોય, આત્માનો અનુભવ ન હોય, આત્માનું સાચું જે સ્વરૂપ છે સ્વરૂપ એણે જાણ્યું ન હોય. જાણવાનું છે આ એક જ જગતમાં, જાણવા જેવું હોય તો એકમાત્ર આત્મા જાણવા જેવો છે. આત્માને જાણ્યો એણે બધું જાણ્યું, આત્માને નથી જાણ્યો એણે કશું નથી જાણ્યું. એકમ જાણાઈ સો સવમ જાણાઈ. એકને જાણે છે, આત્માને જાણે છે, બધું જ જાણે છે. ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી આત્માને નતો જાણ્યો ત્યાં સુધી અહંકારનું પૂતળું હતા. અહંકારનું પૂતળું જોઈ લો, અહંકારનો હિમાલય જોઈ લો. બસ હું જ છું, હું જ સર્વજ્ઞ છું, મારા જેવો જગતમાં કોઈ નથી. 500 શિષ્યોના ગુરુ હતા. બ્રાહ્મણ અવસ્થામાં એ બધા 500 શિષ્યો એનો પડ્યો બોલ ઝીલતા હતા. એ કહે તેમ કરતા હતા, એની આજ્ઞામાં હતા. અને આજ્ઞામાં હોય તે જ શિષ્ય કહેવાય, આજ્ઞામાં ન હોય તે શિષ્ય ન કહેવાય. અહંકાર આવે એવી સ્થિતિ હતી, પણ શેના માટે આવ્યો? આત્માને નતો જાણ્યો. વિજ્ઞાન ગણયવય તેભ્ય ભૂતેભ્ય સમુત્થાય તાની એવ અનુવિનશ્યતિ ન પ્રત્યસંગ નાસ્તિ. આ જે વેદ વાક્ય હતું, આ વેદ વાક્યના આધારે આત્મા જેવી કોઈ ચીજ નથી એમ માનતા હતા. જેવા પ્રભુનું મિલન થયું, પરમાત્મા મળ્યા, પરમાત્માએ આત્માની ઓળખાણ કરાવી. આ વાત પણ નિશ્ચિત છે. આપણને પણ આત્માની ઓળખાણ દેવ અને ગુરુથી જ થશે. જકારપૂર્વક કહું છું. દેવ ગુરુ વિના જગતના ગમે તેટલા ચોપડા ઉથલાવશો, આત્માની ઓળખાણ નહીં થાય. ચોપડામાંથી આત્માની ઓળખાણ થાય જ નહીં. આખા જગતના બધા દર્શન ભણી લો ને તો પણ આત્માની ઓળખાણ ન થાય. આત્માની ઓળખાણ માત્ર પરમાત્મા અને ગુરુ આ બે જ તત્વ કરાવી શકે. પરમાત્મા પાસે ગયા, પરમાત્માએ આત્માને ઓળખાવ્યો. જેવી આત્માની ઓળખાણ થઈ, અહમ ક્યાં ચાલ્યો ગયો? અતિશય નમ્ર બની ગયા, અતિશય નમ્ર. કેવી નમ્રતા, કેવો વિનય, કેવું બહુમાન.
અત્યંત બહુમાન પરમાત્મા પ્રત્યે. એક આત્માને જાણ્યો માત્ર હું આત્મા છું, હું આ શરીર નથી. આ બધા આત્મા છે, કોઈ નામ રૂપ નથી, શરીર નથી, બધા જ આત્મા છે. પોતાની અંદર રહેલા આત્માને જાણો એમ જગતના સર્વ જીવોમાં રહેલા આત્માને પણ જાણ્યો. ઠાણંગ સૂત્રનું પહેલું સૂત્ર એગે આયા. આત્મા એક છે. જેવો મારો આત્મા છે તેવો જ જગતનો આત્મા છે. જેવો મને સુખ દુઃખનો અનુભવ થાય છે તેવો જગતના સર્વ જીવોને સુખ દુઃખનો અનુભવ થાય છે. એટલે મારે કોઈને દુઃખ આપવાનું નહીં, મારે બધાને સુખ આપવાનું. આ અહિંસા પણ, આ અહિંસાનું આ સ્વરૂપ છે. અહિંસા એટલે કાજો લીધો અને કીડીને બચાવીને, એટલામાં અહિંસા નથી આવતું. જગતના કોઈ જીવને અંશ માત્ર પણ મનથી, વચનથી કે કાયાથી, કરવા દ્વારા, કરાવવા દ્વારા કે અનુમોદવા દ્વારા કોઈ જીવને અંશ માત્ર પણ દુઃખ આપવું નથી, બધાને સુખ આપવું છે. આ સંકલ્પ આત્માને જાણ્યા પછી કર્યો અને સંયમનો સ્વીકાર કર્યો. આ જ સંયમ છે. સંયમ શું છે? આ જ છે સંયમનો પાયો. જ આ છે. એ પોતાના નહીં જગતના સુખ માટે જીવે છે. એ પોતાના દુઃખનો વિચાર નથી કરતો. જગતના કોઈને મારાથી દુઃખ ન થવું જોઈએ આ વિચાર કરે છે. એ સાચું સંયમ. અને એ સંયમ સ્વીકાર્યું. એ પણ ક્યારે સ્વીકાર્યું? આત્માને જાણ્યું પછી. હવે જો આત્મા જ ન હોય, પરલોક ન હોય, તો દીક્ષા લઈને શું કરવાનું છે? તો ધર્મ કરીને શું કરવાનું છે? જે ચીજ ન હોય તો એની જરૂર નથી, એ છે તો બધું જ જરૂર છે. અતિશય નમ્રતા, અતિશય વિનય. એક ઘડીથી આપણે ઘણીવાર એમ કહીએ કે સ્વભાવ તો બદલાય નહીં ને, વાર લાગે ને, એમ તો થતું હશે ને. આપણે દીક્ષા લીધી છે એટલે થઈ જાય. અમારા જેવા સંસારીને ક્યાંથી થાય? કેટલા બધા નિમિત્તો મળે. ગમે એટલા નિમિત્તોની વચ્ચે નિમિત્તનો વાંક નથી કાઢવાનો. વાંક આપણો છે, આપણા ઉપાદાનનો વાંક છે. તો જ આપણને અશુભ. એક શાસ્ત્રનો પદાર્થ બહુ સરસ છે. જે કંઈ સારું બન્યું એમાં નિમિત્તને આગળ કરો, જે કંઈ ખરાબ બન્યું એમાં ઉપાદાનને આગળ કરો. બહુ જ મહત્વની વાત છે, બહુ જ મહત્વની. આપણે ઊંધું કરીએ છીએ. જે કંઈ સારું થયું આપણી જાતને આગળ કરીએ છીએ. મેં કર્યું ને એટલે સારું થયું. હું ન હતો ના થાત, મારાથી જ થયું. આ કુનય છે, આ કુનય છે. સુનય શું કે છે? સારું થયું. આ બધાના કારણે થયું. મારાથી નથી થયું, બધાના કારણે થયું છે. આ બધાએ સાથ આપ્યો, સહકાર આપ્યો માટે જ સારું થયું છે. અને ખોટું થયું તો કોઈ કારણ નથી. ખોટામાં માત્ર હું જ કારણ છું. માત્ર હું જ છું. મારા કારણે જ ખોટું થયું છે, ખરાબ થયું છે, બગડ્યું છે. મારા કારણે બગડ્યું છે. ઘરમાં રસોઈ સારી થાય એટલે જસ લેવા તો આવી જાય કે મેં બનાવીને એટલે સારું થયું. અને સેજ બગડે તો કોનો વાંક? હા, જે મળે, જે ચઢે એનો વાંક આવી જાય. હા,
આ ગેસ બરાબર નહોતો ને એટલે આ બગડી ગયું, આ મીઠું તમે લાયા પણ આ મીઠું બરાબર નથી ને એટલે કાયમ આવું જ થાય છે, આ સાકર લાવ્યા એમાં ગળપણ જ નથી એટલે આવું થાય છે. પથ્થરનો વાંક, રસ્તા વચ્ચેનો પથ્થર જે નાના હતા ત્યારે આપણે ભણતા હતા, અમે તો ભણેલા, તમારી ખબર નથી, પણ ભણવા જેવું છે. જેને જેને ઠોકર વાગી બધાએ પથ્થરનો વાંક કાઢ્યો, પથ્થર મૂકનારનો વાંક કાઢ્યો. કોઈએ પોતાનો વાંક ન કાઢ્યો કે હું જોયા વિના ચાલ્યો, મેં ધ્યાન ન આપ્યું માટે મને ઠોકર વાગી, માટે હું પડ્યો. આ વાત નથી આવતી. જેને જેને એક્સિડન્ટ થાય ને બેઠા છે એટલે યાદ આવ્યું. હા, પેલા સ્કૂટર વાળાએ ઠોકી દીધું, ગાડી વાળાએ ઠોકી દીધું. જોજો આમ જ બોલશે, હા હું તો વ્યવસ્થિત જતો, મારી કોઈ ભૂલ નહીં. આ માણસનો સ્વભાવ થઈ ગયો છે, આ સ્વભાવ બદલવાનો છે. આ જે ખોટું થયું ત્યારે બીજાને દોષ આપીએ છીએ, આ કુનહીં છે અને એનાથી કર્મ બાંધીએ છીએ. હંમેશા માટે જ્યારે જ્યારે આવું થાય ત્યારે સામાનો વાંક છે કે નહીં એ નહીં, તમે સામાનો વાંક કાઢ્યો એટલે તમે કર્મ બાંધ્યા. અને ખોટું થાય એટલે તમે તમારું જોયું કે મારી ભૂલ હતી, મેં ધ્યાન ન રાખ્યું કે અહીંથી સ્કૂટર આવતું હતું, મારે ધ્યાન રાખવું જોઈતું હતું, ન રાખ્યું માટે આવું થયું. જે કર્મ બાંધેલા હતા એ કર્મ તમારા ત્યાં ભોગવાઈ ગયા, એ કર્મ ખપી ગયા, પેલામાં નવા કર્મ બાંધ્યા. કર્મની દ્રષ્ટિએ. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો આપણી ભૂલ કાઢીશું તો આપણી જાતને આપણે સુધારીશું, જાતને સુધારીશું તો ધીરે 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 આપણે આગળ વધીશું. અને સામાન્ય ભૂલ કાઢીશું તો આપણે તો સારા જ છીએ, મારી જાતમાં સુધારો કરવાની જરૂર નથી, એટલે આપણે જેવા હતા તેવાને તેવા રહીશું. આપણામાં કોઈ સુધારો નહીં થાય, આપણે કોઈ આગળ વધી શકીશું નહીં. ધર્મ શું કે છે? ધર્મ આ કે છે, ભગવાન આ કે છે, ખોટું થયું તો પોતાની જાતને જુએ, મારા કારણે થયું. અને સારું થયું તો આખા જગતને જસ આપે. જસ લેવાનો નથી, જસ આપવાનો છે. અપજસ કોઈને આપવાનો નથી, અપજસ જાતે બોરી લેવાનો છે. અને આજ સજ્જનતા છે, આજ સાધુતા છે. સાધુતા આ છે, સજ્જનતા આ છે. કમસે કમ એ તો આપણે મેળવી. પ્રભુના ગુણ આપણે વાત કરીએ છીએ, આત્માને જાણ્યો. ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી ભગવાનને જેવી આત્માની ઓળખાણ થઈ, ઝૂકી પડ્યા, પરમાત્માના ચરણમાં ઝૂકી પડ્યા. આજથી આપનો શિષ્ય. ને જ્યાં સુધી પ્રભુ રહ્યા ત્યાં સુધી શિષ્યત્વ રહ્યું. 50,000 શિષ્યો થઈ ગયા પછી પણ ગુરુત્વ નથી કર્યું, કોઈના ગુરુ બન્યા નથી, પ્રભુના શિષ્ય બનીને જ રહ્યા છે. આપણે તો મોટા થઈ જઈએ, લગ્ન થઈ જાય એટલે હવે દીકરો મટી જાય. એ દીકરો થયો એટલે બાપપણું કરવાનું, અત્યારે પતિપણું કરવાનું, હવે માતા પિતા હવે પૂરું થઈ ગયું. હે નહીં, છેક સુધી માતા પિતા છે, જીવતા છે ત્યાં સુધી આપણું પુત્રત્વ. અને પુત્રત્વ કેવું? આપણને ગમતી વાત હોય કે ન ગમતી વાત હોય, આપણને લાભ થતો હોય કે નુકસાન થતું હોય તો પણ માતા પિતા કે એટલે સ્વીકાર કરે, આ પુત્રત્વ છે. અને પુત્ર પણ કાયમ માતા પિતાની પાસે રહેવું જોઈએ, તો એ સુપુત્ર કહેવાય. મોટા થયા ને બુદ્ધિ આવી એટલે
માતા કોણ ને પિતા કોણ એ તો બધા ઓલ્ડ છે, એને કંઈ ખબર ન પડે. આજનો જમાનો બદલાઈ ગયો, એ નહીં. જે છે એ જેમ જેમ જ્ઞાન આવે તેમ તેમ વિનય વધે, નમ્રતા વધે. જેમ જેમ અજ્ઞાન આવે તેમ તેમ અહંકાર વધે. એક સરસ મજાનું હિન્દીમાં વાક્ય છે, ज्ञानी हो और गर्व न हो यह असंभव है. ધન આવે, જ્ઞાન આવે એટલે ગર્વ આવે, અભિમાન આવે, અહંકાર આવે. જ્યાં આવ્યું, કંઈક પ્રાપ્ત કર્યું, સત્તા મળે, સંપત્તિ મળે, એમ જ્ઞાન મળે તો એને અહંકાર આવે, ગર્વ આવે, અભિમાન આવે. પણ પછીનું વાક્ય બહુ સરસ છે, ज्ञानी जो साधक हो और गर्व आवे यह भी असंभव है. ज्ञानी साधक હોય તો એને ગર્વ ના આવે, તો એને અભિમાન ના આવે, તો એને અહંકાર ના આવે. ગૌતમ સ્વામી ભગવાન જ્ઞાન મળ્યું, જ્ઞાનની સાથે અત્યાર સુધી પણ જ્ઞાન તો હતું, 14 વિદ્યાના પારગામી હતા, પણ એ બધું અજ્ઞાન હતું. જેવું આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે બધો અહંકાર આમ બરફ ઓગળે એમ ઓગળી ગયો અને પ્રભુનું શરણ સ્વીકારી લીધું. આ જ્ઞાન આત્મજ્ઞાન ની વાત એ છે, ચિદાનંદ સ્વરૂપાય, પરમાત્મા કેવા છે, જેવા પરમાત્મા છે એવો જ આપણો આત્મા છે, કોઈ ફેર નથી. એ જ શુદ્ધ સ્વરૂપી આત્મા આપણો છે, ચિદાનંદ સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. અહીંયા બીજું કંઈ છે જ નહીં. આ ઉપર પડળ ચડ્યા છે, દોષોના પડળ ચડ્યા છે. આ દોષોના પડળના કારણે આત્મા જે છે સ્ફટિક જેવો નિર્મળ છે, પણ એ મલિન થઈ ગયો. ને મલિન થઈ ગયો આત્મા એટલે જ્ઞાન ઢંકાઈ ગયું, જ્ઞાન ઢંકાઈ ગયું એટલે આનંદ પણ ઢંકાઈ ગયો. અંદર જ છે, આ સાધન છે. આ સાધન દ્વારા અંદર રહેલા જ્ઞાનને પ્રગટ કરવાનું છે. આત્મા અનંત જ્ઞાનનો ધણી છે, અનંત આનંદનો ધણી છે. જ્યાં જ્ઞાન છે ત્યાં જ આનંદ છે, નક્કી છે. જ્ઞાન નથી ત્યાં આનંદ નથી. એટલે જ આપણે સ્તુતિમાં બોલીએ છીએ, હે પ્રભુ આનંદ દાતા જ્ઞાન હમકો દીજીએ. પ્રભુ આપ આનંદને આપનાર છો તો સામે આનંદ માગવો જોઈએ ને. જે આપનાર હોય એ માગવું જોઈએ કે ભાઈ આનંદ આપનાર છો તો અમને આનંદ આપો. આનંદ હમકો દીજીએ એમ નથી લખ્યું, ત્યાં લખ્યું જ્ઞાન હમકો દીજીએ. કેમ કે જ્ઞાન આવશે તો જ આનંદ આવશે. જ્ઞાન નથી તો આનંદ નથી. ચિદાનંદ રૂપ આત્માનું સ્વરૂપ આ છે. જ્ઞાન અને આનંદ એ આત્માનું પાણીનું સ્વરૂપ સુપ્રવાહી. પાણીનું સ્વરૂપ પ્રવાહી છે, પ્રવાહી છે, પાણી છે, પાણી છે, પ્રવાહી છે. ફૂલમાં જેમ સુગંધ વ્યાપીને રહેલી છે, એ સુગંધ જુદી નથી, સુગંધ જુદી પાડી શકતા પણ નથી, ફૂલથી જુદી નથી પાડી શકતા આપણે. તેમ આત્માને જ્ઞાન અને આનંદ આ જે ગુણ છે આત્મામાં વ્યાપીને રહેલા છે. અસંખ્યાત આત્માના પ્રદેશ છે ને અસંખ્યાત પ્રદેશે
જ્ઞાન અને આનંદ બંને ગુણ આત્મામાં વ્યાપીને રહેલા છે. એક એક અંશમાં જ્ઞાન આનંદ છે. આવું સ્વરૂપ પરમાત્માનું છે. ચિદાનંદ સ્વરૂપાય. પછી લખે છે રૂપાતીતાય. રૂપથી અતીત, રૂપાતીત છે, એનું કોઈ રૂપ નથી. જ્યારે દેહધારી હતા ને ત્યારે અત્યંત સ્વરૂપવાન હતા. જ્યારે તીર્થંકર તરીકે જન્મ લીધો, અરિહંત તરીકે જન્મ લીધો, એ જન્મથી લઈને નિર્વાણ સુધી પરમાત્માનું રૂપ, આહાહા, શું વાત કરવી એના રૂપની. રૂપ તારું એવું અદ્ભુત પલક વિના જોયા કરું. પલકારો પાડ્યા વિના જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ એવું થાય. આમ રાગી જનતો પરમાત્માની પાછળ ફર્યા કરે, એના રૂપના કારણે ફર્યા કરે. સુગંધના લોભી પરમાત્માના દેહમાંથી જે સુગંધ આવતી હોય, દેહમ વિમલ સુગંધમ, અત્યંત સુગંધી દેહ હોય, સહજ રીતે, પેલું છાંટેલું નહીં, સહજ રીતે સુગંધી હોય. એટલે સુગંધના લોભી એ સુગંધ લેવા માટે પ્રભુની પાછળ 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 જાય. સનતકુમાર ચક્રવર્તીના રૂપની વાત શાસ્ત્રોમાં આવે છે, પણ પરમાત્માના રૂપની પાસે સનતકુમાર ચક્રવર્તી હોય કે ઇન્દ્ર મહારાજા હોય, એનું રૂપ કાંઈ નથી. એવું રૂપ. એકવાર દેવોને થયું, આપણે પરમાત્મા જેવું રૂપ નિર્માણ કરીએ. દેવોને પોતાની શક્તિ ઉપર અભિમાન આવ્યું. અભિમાન છે ને બહુ ખોટું છે. ત્યાં ને ત્યાં પાડે માણસ, ત્યાં ને ત્યાં પરચો દેખાય. માણસ સમજુ હોય તો બીજી વાર સમજી જાય, પણ મોટા ભાગના જીવો અણસમજુ હોય છે. ને પાછો નિમિત્ત આવે એટલે પાછો અભિમાન કરે, પાછો ગર્વ કરે, પાછો પડે. દેવોને એમ થયું કે આપણે પરમાત્મા જેવું રૂપ બનાવ્યું. બધા દેવો ભેગા થયા. કેટલા? 1 કરોડ દેવતા. 1 કરોડ દેવતાઓ ભેગા થઈને પરમાત્મા જેવું રૂપ બનાવવાનું શરૂ કર્યું. પરમાત્મા સમોસરમાં બિરાજમાન છે, સિંહાસન ઉપર બેઠા છે. આમ એવા શોભી રહ્યા છે. ઉપર 3 છત્ર છે, અશોક વૃક્ષ છે, ચૈત્ય વૃક્ષ છે. ઇન્દ્ર મહારાજા ચામર ઢાળી રહી છે, ઇન્દ્રાણી નૃત્ય કરી રહ્યા છે. સુવર્ણના સિંહાસન ઉપર બેઠા છે પરમાત્મા. અષ્ટ મહાપ્રાતિહાર્ય છે. એવા શોભે છે પરમાત્મા. અને દેવોએ પ્રભુને જોઈ જોઈને એમનું રૂપ બનાવવાની શરૂઆત કરી. પહેલા પગનો અંગૂઠો બનાવ્યો. 1 કરોડ દેવતાએ ભેગા થઈને પગનો અંગૂઠો બનાવ્યો. પછી જોવા માટે ગયા. જોયે ને આમ કે પરમાત્માનો અંગૂઠો ને આ અંગૂઠો કેવો લાગે છે. જોઈને ઠંડા થઈ ગયા. કરોડ દેવતાઓ ઠંડા થઈ ગયા. જગેલા અંગારા હોય ને, આમ બળતા અંગારા, એની સામે પેલો બુઝાયેલો કોલસો હોય ને, આ કોલસા જેવો દેવોએ બનાવેલો અંગૂઠો દેખાય છે. અને પરમાત્માનો આ જગજગતા અંગારા જેવો અંગૂઠો. કોડી દેવ મિલકે કર ન સકે એંગ અંગૂઠો રૂપ પ્રતિ છંદ, એસો અદ્ભુત રૂપ તિહારો બરસત માનું અમૃત કો બુંદ. હા, બસ એ જે 3 દિશામાં આબેહૂબ બનાવે છે એ પ્રભુનો અતિશય છે, માટે બનાવી શકે છે. બહુ મજાનો એક પદાર્થ છે. આજે 8મ થઈ ગયો ને. ગુરુ મહારાજની આજ્ઞા થઈ, ગુરુ મહારાજના પચખાણ થયા એટલે તમારું 8મ નિર્વિઘ્ન થઈ ગયું. હવે તમે એમ માનો કે મેં 8મ કર્યો, મારાથી 8મ થાય છે, બહુ સારો થાય છે. અને ગુરુ મહારાજની આજ્ઞા વિના, ગુરુ મહારાજના આશીર્વાદ વિના, ગુરુ મહારાજના પચખાણ વિના તમે જો 8મ કરો, પહેલા ઉપવાસે એવા વિઘ્ન આવે, તમારો 8મ પૂરો ન થાય.
બહુ જ એકદમ મહત્વની વાત છે. માર્કે બાજુ અંડરલાઈન. પ્રભુની આજ્ઞા છે એમ સમજીને તમે કરો તો એ તમારી આરાધના સાધના થાય. દેવગુરુને માથે રાખીને કરો તો થાય, અને એને માથે ન રાખ્યા અને તમે તમારા અહંકારના પૂતળા થઈને હું તો બધું કરી શકું છું, મને બધું આવડે છે, હું જ કરતો હોઉં છું, હા, અને તમે કરવા જાઓ કશું જ ન થાય. આ જ વસ્તુ બની. સમવસરણમાં ચૌમુખજી પરમાત્મા હોય, એક બાજુ પરમાત્મા સાક્ષાત હોય, ત્રણ બાજુ દેવો બનાવે. તો ત્યાં દેવો કેમ બનાવી શકે? પ્રભુનો અતિશય છે, એટલે પ્રભુ ઉપરની ભક્તિથી પ્રેરાઈને કરે છે તો થાય છે. અહીંયા પોતાનો અહંકાર છે, હું બનાવું છું, હું બનાવીશ. એવું અદ્ભુત રૂપ, એવું અદ્ભુત રૂપ. જગતમાં તે વખતે જે જે રૂપવાન હોય એ બધા કરતા ચઢિયાતું રૂપ પરમાત્માનું હોય. આટલામાં સમજી જાઓ. જે જે રૂપવાન હોય એ બધા કરતા ચઢિયાતું રૂપ હોય. પણ આ શરીર જેવું છોડી દીધું, શુદ્ધ આત્મ સ્વરૂપે પહોંચી ગયા અલોક સુધી. બસ હવે રૂપાતી, એનું કોઈ રૂપ નથી, રંગ નથી, સ્પર્શ નથી, કશું જ નથી. એનું કોઈ વજન નથી, આત્માનું કોઈ વજન નથી. એવા સ્વરૂપે પરમાત્મા ત્યાં છે. પછી કે છે તાઈને, આવા છે, રૂપાતીત છે, ચિદાનંદ રૂપ છે, છતાં રક્ષણ કરનાર છે. એ પરમાત્મા આપણું રક્ષણ કરે છે. આ વાત કેમ બેસે? રક્ષણ કોણ કરે? આમ ચોકીદાર હોય, હાથમાં તલવાર હોય, આમ લાકડી હોય, આમ કદાવર હોય, મજબૂત હોય તો રક્ષણ કરી શકે. પરમાત્મા રક્ષણ શું કરે? સત્તાધારી હોય તો રક્ષણ કરી શકે. પરમાત્મા કેવી રીતે રક્ષણ કરે? કોનું રક્ષણ કરે? તો કે પરમાત્મા સકલ વિશ્વનું રક્ષણ કરે છે. તાઈને તિન્નાણમ તાર્યાણમ, તારનાર છે, રક્ષણ કરનાર છે. રક્ષણ કર્યું હતું ને, મેઘકુમારના ભાવ પ્રાણનું રક્ષણ કર્યું હતું. દ્રવ્ય પ્રાણનું મહત્વ નથી, મહત્વ ભાવ પ્રાણનું છે. દ્રવ્ય પ્રાણ તો એક દિવસ જતા રહેવાના છે. દ્રવ્ય જે છે બધું એક દિવસ નાશવંત છે. જે દ્રવ્ય છે તે બધું શરીર સાથે. ભાવ પ્રાણ મહત્વના છે. ભાવ પ્રાણની રક્ષા કરવાની છે. મેઘકુમારને ભાવ તો થઈ ગયો, પ્રભુની એક જ દેશના સાંભળીને ભાવ થઈ ગયો, સંયમ ગ્રહણ કરી લીધું. શ્રેણિક મહારાજાના સુપુત્ર, શ્રેણિક અને ધારિણીના પુત્ર મેઘકુમાર દીક્ષા લઈ લીધી. ખૂબ ભાવથી લીધી, ખૂબ ઉલ્લાસથી લીધી. અને શ્રેણિકના પુત્ર હતા. પૂર્ણ સમકીતીને શ્રદ્ધાવાન શ્રેણિક, શ્રેણિક જેવો સમકીતી મળે નહીં. વખણાયું, શ્રેણિકનું સમકિત વખણાયું. ચારિત્ર નહોતું. ચારિત્ર મોહનીયનો ઉદય હતો, પણ દર્શન મોહનીયનો ક્ષયોપસમ હતો. લીધું સંયમ, આખો દિવસ વીતી ગયો, રાત પડી, રાત્રે સંથારો કર્યો, સ્વાધ્યાય કર્યો, ગુરુ મહારાજની ભક્તિ કરી, વૈયાવચ કરી, પછી સંથારો કર્યો.
બધા શિષ્યો તે વખતનો તો આરો પ્રભુની હાજરીની વાત એ બધા ગુરુની વૈયાવચ કરીને છેલ્લે જ સંથારો એમનો આવે, નંબર પણ છેલ્લો આવ્યો. આટલા બધા સાધુઓ, 14,000 સાધુઓ પરમાત્માના, ગૌતમ સ્વામી ભગવાનના શિષ્યો 50,000 જુદા. અને જતા આવતા રાત્રિના સમયે માતૃમાં તે બહાર જાય આવે, આખો રાત ચહલ પહલ રહી, ઊંઘ ના આવી. રાજપુત્ર છે. આજે તમે એસીમાં કાયમ સૂતા હો ને પછી ઉપાશ્રયમાં પાછો કરવાનું ક્યાં મન થાય? થાય જ નહીં સાહેબ, ઊંઘ ના આવે. રાત પોસો નહીં, દિવસ પોસો કરીશું. આ તો રાજપુત્ર છે. કેવી એની દશા, એનો સ્વતંત્ર મહેલ હોય. ઉનાળા સુવાનો ઓરડો જુદો, શિયાળામાં સુવાનો ઓરડો જુદો, ચોમાસામાં સુવાનો ઓરડો જુદો, દિશા પ્રમાણે આખું જુદું હોય, બધી જ વ્યવસ્થા હોય. આખી રાત સેવક આમ પંખો નાખતો હોય, આમ ઉપર બાંધેલો હોય, પાછળ દોરી બાંધી હોય અને આમ ખેંચતો હોય. આખી રાત ચાલુ હોય. ઊંઘી ન જાય કોઈ સેવક આપણી જેમ. અને એ સુખશૈયા એને યાદ આવી. અને ક્યાં ભૂ લૂંઠનમ, આ જમીન ઉપર આળોટવાનું, કેટલી ધૂળ, કેવો સંથારો, ત્રીણનો ઘાસનો સંથારો ત્યારે હતો. આજે તો સંથારા મસ્ત આવી ગયા, સુવાળા એકદમ. સેજ આમ કરડતો હોય તો આ તો બહુ કરડે છે કે ઘાસના સંથારા ઉપર સુવાનું. રાત્રે આર્ત ધ્યાન થયું, નહીં રેવાય, મારાથી સંયમ નહીં પડા. સવારે ગયા પ્રભુની પાસે, એક નક્કી કર્યું હતું, પ્રભુને પૂછ્યા વિના કાંઈ નહીં કરવું. આટલું હોય ને તોય બચી જવાય. આપણે પૂછવા જ રહેતા નથી. રાતે પાણીની તરસ બહુ લાગી ગઈ, તકલીફ થઈ ગઈ, પાણી પી લીધું, સવારે આવી જાય સાહેબ આલોચના પણ, રાતે પાણી પી લીધું. અલા ભાઈ, આની આલોચના હોતી હશે તો તારી મેળે દવા લઈ લે, તારી મેળે પાણી પી લે, તારી મેળે ખાઈ લે. ડાયાબિટીસ કોઈને ઘટી ગયું, કોઈકને કંઈક થઈ ગયું. ગુરુને પૂછ્યા વિના કાંઈ કરવા. ગુરુની હાજરી છે ત્યાં સુધી ગુરુની આજ્ઞા વિના કાંઈ પણ કરે તો એને બહુ મોટો દોષ, બહુ મોટો દોષ. આજ્ઞામાં ધર્મ છે, આરાધનામાં ધર્મ નથી, એટલું યાદ રાખજો. આજ્ઞા પ્રમાણે કરો તો જ ધર્મ છે. આરાધના આજ્ઞા વિના કરાતી આરાધના, એમાં ધર્મ નથી. આ રાખ્યું તું, આજ્ઞા લઈને પછી કરીશ. ભગવાનની પાસે ગયા, ભગવાન તો કેવલ જ્ઞાનથી બધું જ જાણે છે. તરત બોલાવ્યા, ભો મેઘ ત્વયાનિશી દુર્ધ્યાનમ કૃત. હે મેઘ, તે રાત્રે દુર્ધ્યાન કર્યું. આવું કરાય? જરા ગયો ભવ યાદ કરી લે. હાથીના ભવમાં તે કેટલું દુઃખ સહન કર્યું હતું. આ તો જગત પૂજ્ય સાધુઓ છે. આપણને લાગે જગત પૂજ્ય, પ્રભુના મુખે બોલાયેલા શબ્દ છે. પાછું યાદ રાખજો, પ્રભુ કહે છે કે જગત પૂજ્ય સાધુ છે. સાધુ આપણને જગત પૂજ્ય લાગે છે? આ બહુમાન છે, આ આદર છે, આ ભક્તિ છે, તો સાધુના દર્શન કલ્યાણ કરે, તો સાધુના વંદન કલ્યાણ કરે. જગત પૂજ્ય સાધુને એના ચરણની રજ ક્યાંથી મળે? પૂર્વ ભવ યાદ આવ્યો, જાતિ સ્મરણ જ્ઞાન થયું. ક્ષમાપના માગી, મિચ્છામિ દુક્કડમ, પ્રભુ મોટી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હવે નહીં કરો, હવે નહીં કરો. રક્ષણ કર્યું. ભાવ પ્રાણનું રક્ષણ. દ્રવ્ય પ્રાણ કરતા ભાવ પ્રાણનું રક્ષણ બહુ મહત્વનું છે. રસ્તા વચ્ચે તમે જતા હો ને એક્સિડન્ટ થવાની તૈયારી હોય, એમ વાહન આવતું હોય, તમને ખ્યાલ ન હોય ને કોઈ તમારી જોડે હોય ને તમને હાથ પકડીને આમ ખેંચી લે,
ને એક્સિડન્ટ થતો બચાવી લે. તમે આમ પડ્યા, તમને વાગ્યું, તમને છોલાયું, બધું થયું. તમે વાગ્યું છોલાયું એ જોશો કે પેલા એ બચાવ્યો એ જોશો? આભાર માનશો, થેન્ક્સ કહેશો, જિંદગીભર યાદ કરશો, આણે મને બચાવ્યું, આ ન જો હોત, આણે ખેંચ્યો ન હોત તો આજે હું અહીંયા હોત નહીં. દ્રવ્ય પ્રાણની આપણને કિંમત છે, ભાવ પ્રાણની આપણને કિંમત નથી. એકવાર જો ભાવ પ્રાણ ગયા સમજો. ભાવ પ્રાણની રક્ષા કરવાની છે. પ્રભુ આ રક્ષણ કરે છે. યોગક્ષેમ કરનાર પરમાત્મા છે. આ પરમાત્મા કેવી રીતે યોગક્ષેમ કરે છે? જગતનું, સર્વ જગતનું યોગક્ષેમ પરમાત્મા કેવી રીતે કરે છે? અને પરમ જ્યોતિ છે, પરમ તેજસ્વી એવા એ પરમાત્મા આ બે વિશેષણ દ્વારા પરમાત્માની ઓળખ મેળવીને પરમાત્મા પ્રત્યે વધુ ને વધુ આપણે ભક્તિવાળા બનીએ. કેવી રીતે બનવું? તો મંગળમાં